કહેજો. બહુ મહત્વની વાત તમને કહેવા જઈ રહ્યો છું. મને એક સાધુએ ગિરનારમાં કીધી, ભીખુદાનભાઈ આ લેખ કોઈની બદલે જ નહીં. આંકડા લખાઈ ગયા છે, પણ એને 3 બાબતો ફેરવી નાખે છે. એક, કઠણ સાધના એ લેખને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ લેખ તમારા કરી નાખે, વિધિના લેખને ફેરવી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા લેખ ફેરવી નાખે. સદગુરુની દ્રષ્ટિ પડે તમારા લેખ બદલી જાય. અને એક, મા બાપના આશીર્વાદ તમારા લેખને ફેરવી નાખે. મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય છે તો ન થવાનું હોય તો થાય. સાહેબ મને સાધુએ આંસુ સાથે વાત કરી હતી કે કઠણ સાધના નહીં કરી શકીએ ભીખુદાનભાઈ. યુગમાં સદગુરુ મળવા મુશ્કેલ છે. મા બાપનો તો કાલ સવારે તમે આશરો લઈ લ્યો અને આશીર્વાદ લ્યો ને.